અદય સર્વે વાલા વૈષ્ણવોને સાદર નમન। આજે આપણે સર્વ વૈષ્ણવ માટે અત્યંત પવિત્ર દિવસ છે, કારણ કે આજના દિવસે શ્રી મહાપ્રભુજી જે આપણા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે, શ્રીમદ વલ્લભાચાર્યજી એ વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, આપણે પુષ્ટિમાર્ગની અંદર તેમને મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ। તેમનો જન્મ વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તૈલંગ બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં અત્યંત પવિત્ર ક્ષેત્ર ચંપકારણ્યમાં વિક્રમ સંવત 1535માં ચૈત્રવદી 11ના દિવસે થયો અને એ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આપણને એક નવો માર્ગ બતાવ્યો, અને એ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ અથવા પુષ્ટિ સંપ્રદાય। આ પુષ્ટિ માર્ગને પુષ્ટિ સંપ્રદાય શા માટે કહેવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કે અનુગ્રહ કો પુષ્ટિ કહા ગયા। भगवान आप जो अनुग्रह है ना तेने पुष्टि कहवामां आवे छे। भगवान के इस विशेष अनुग्रह से उत्पन्न होने वाली भक्ति को ही पुष्टि भक्ति कहा गया। भगवान जेना पर विशेष अनुग्रह है, भक्तों पर अनुग्रह होय पण अमुक भक्तों पर विशेष अनुग्रह होय छे, अने विशेष अनुग्रह थी उत्पन्न थवाली जे भक्ति छे ने एने पुष्टि भक्ति तरीके ओळखवामां आवे छे। એટલે એ સંપ્રદાય કે જે ભક્તના હૃદયમાં ભક્તિની પુષ્ટિ કરવાવાળો છે, અને એ સંપ્રદાય એટલે પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ માર્ગ। વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ માર્ગને વધારે પુષ્ટિ કરવા માટે થઈ અને શ્રીમદ ભાગવતજી તેમના ગૂઢ અર્થ આપણને સમજાવ્યા છે। अरे श्रीमद भागवतजीनो जे ग्रंथ है, महापुराण से तेने महाप्रभुजी तो पोतानुं सर्वस्व कहे छे कि मारुं सर्वस्व छे, अने आप श्री आ ग्रंथ ने तो वेद रूपी ग्रंथनुं फळ मानो छो कि वेद एनुं फळ एटले श्रीमद भागवतजी छे। निगम कल्पतरोर्गलितं फलम् सुगमुखाद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका निगम माने वेद, निगम कल्पतरोर गलितम फलम, वेदमांथी उत्पन्न थयेलुं फळ એટલે શ્રીમદ ભાગવત છે। અને શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ ચરણ તો એવું કહે છે કે શ્રીમદ ભાગવત ગ્રંથ એ અમૃતનો મહાસાગર છે, અને આપણા વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ એનું મંથન કરી અને ગુઢાર્થ રૂપી અનેક રત્નો પ્રગટ કર્યા છે। પ્રભુ આપશ્રીએ તો સુબોધની ટીકાની અંદર કેટલા ગુઢાર્થો ભાગવતજીના અમને કીધા છે। વલ્લભાચાર્યજી મહાપ્રભુજી શ્રી ભાગવતજીને સર્વોદ્ધારક શ્રી ઠાકોરજીનું રૂપ કહે છે। ભાગવતમાં જ ભગવાને કીધેલું છે, ઇત્યેષા વાङ्મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે। આ તો મારું સાક્ષાત સ્વરૂપ છે। ભગવાનનું વાङ्મય સ્વરૂપ એટલે ભાગવતી છે। તો વલ્લભાચાર્યજીને પણ ભાગવતજી અત્યંત પ્રિય છે। તો આવા આપણા વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એમના ચરણોમાં આપણે અનંત કોટી દંડવત કરીએ। એ મહાપ્રભુ અમારી ભક્તિ પુષ્ટ થાય, આવા આશીર્વાદ આમ સર્વ વૈષ્ણવોને તમે આપો। અને બે ક્ષણ માટે ભગવાન મહાપ્રભુજીના ચરણોનું સંકીર્તન, ચરણોનું સ્મરણ। वल्लभ के चरणारविंद मेरो तो आदान, श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद मेरो तो
वल्लभ के चरणा